તારીખ 1/6/2025 થી તારીખ 15/8/2025 સુધી દરિયામાં માછીમારી ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ છે। આ તારીખ દરમિયાન કોઈને પણ દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધનો પરિપત્ર લાગતા વળગતા સત્તાવાળાઓને કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના ફિશરીઝ મંત્રી શ્રી રાઘવભાઈ પટેલને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા તેમના કારોબારી સભ્યો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી કે ફિશિંગ બેન પીરિયડ માછીમારીની બંધ સિઝન માટેની મર્યાદા 3 મહિના માટે લંબાવવામાં આવે। જે રજૂઆતોને ધ્યાને લઈ ફિશરીઝ મંત્રી શ્રી રાઘવભાઈ પટેલ દ્વારા ગત વર્ષે મુજબ 2.5 મહિના માટે બંધ સિઝન રાખવામાં આવેલ છે, એટલે કે તારીખ 1/6/2025 થી તારીખ 15/8/2025 સુધી સિઝન બંધ રાખવામાં આવેલ છે। આ સમય દરમિયાન કોઈને પણ દરિયામાં માછીમારી કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। આ પ્રતિબંધમાંથી સઢવારી નાની હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે। શ્રી કિશોરભાઈ કુહાડાની રજૂઆતને ધ્યાને રાખી ગુજરાત રાજ્યના ફિશરીઝ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડતા તેને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ તેના કારોબારી સભ્યોએ ફિશરીઝ મંત્રી શ્રી રાઘવભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ હતો તેમ યાદીમાં જણાવેલ છે।